હજી તો દુઃખો આવ્યા છે ફકત બે ચાર સંખ્યામાં. હજી તો દુઃખો આવ્યા છે ફકત બે ચાર સંખ્યામાં. ભલાશી ખાતરી કે એ પછી લશ્કર નહીં આવે. ભલાશી ખાતરી કે ये पछी लश्कर नहीं. बड़ा जला हुआ कवि है इसलिए तखल्लुस है जलन. दुखी थावाने माटे भगवान दुखी थावाने माटे कोई धरती पर नहीं आवे. હવે આ તારી દુનિયામાં કોઈ દુખી થવા માટે બીજી વાર નહીં આવે. ભૂલ થઈ ગઈ, આવી ગયા. દુખી થાવાને માટે કોઈ ધરતી પર નહીં આવે. અને હવે સદીઓ જશે પણ કોઈ પૈગંબર નહીં આવે. હવે સદીઓ જશે પણ કોઈ पैगंबर नहीं. बहुत अच्छा लिखता है कवि, बहुत प्यारा शेर है, सुनिए. હવે મિત્રો બધા ભેગા મળી વહેંચીને પી નાખો. હવે મિત્રો બધા ભેગા મળી વહેંચીને પી નાખો. કારણ કે જગતના ઝેર પીવાને હવે શંકર નહીં આવે. જગતના ઝેર પીવાને હવે શંકર નહીં. તમે પણ દુશ્મનો ચાલો, તમે પણ દુશ્મનો ચાલો हमारा सज्जनों साथे. दुश्मनों को निमंत्रण, तुम भी आइए, दावत दे रहा है कवि. તમે પણ દુશ્મનો ચાલો અમારા સજ્જનો સાથે. કારણ કે જલનની લાશ ઊંચકવા અહીં ઈશ્વર નહીં આવે. જલનની લાશ ઊંચકવા અહીં ઈશ્વર નહીં આવે. સમજદારીથી અળગા થઈ જવાના સૌ બહાના છે. અને મને શંકા પડે છે કે दीवाना शू दीवाना. बड़ी अच्छी कविता है. एक शेर तो जरा विनोद किया है, सुन लीजिए, व्यंग भी है. सारू थयूं सारू थयूं सारू थयूं आ बाने ओछो थशे कचरो आ धरती पर. સારું થયું આ બાને કચરો ઓછો થશે. શું કે સુણ્યું છે કે ધનપતિઓ હવે ચાંદ પર રહેવા જવાના છે. તો સાંભળ્યું છે એ બાને જો કચરો ઓછો થતો. એ તો જલન કહેતા હૈ. અને કવિ છે ને, કવિ કોઈ પણ રીતે છટકે. કવિની ખૂબી હોય કેવી રીતે છટકો છે, બડી ખૂબી છે, બડી ચાલાકી છે. ગમે ના કોઈ કવન મારા, ગમે ના કોઈ કવન મારા, તો મને માફ કરજો એક બાબત પર. મેં આટલી કવિતા લખી, એમાં કદાચ મારું કોઈ કાવ્ય તમને ન ગમે તો કવિ કહે એક મુદ્દા ઉપર તમારે મને માફ કરવો પડે. ગમે ના કોઈ કવન મારા તો મને માફ કરજો એક બાબત પર. પ્રભુ જેવા પ્રભુના આ બધા સર્જન ક્યાં મજાના છે. ઈશ્વરે બનાવ્યું તો એમાંય ક્યાંક ક્યાંક તકલીફ છે. તો મારી કોઈ કવિ હે ના, કોઈ પણ રીતે એ મોડ લેતો. પ્રસંગ આયા તો કહી દઉં. એક જણો બેઠો બેઠો અડદની દાળ ને બિસ્કિટ ખાતો હતો. હદ કહેવાય ને. અડદની દાળ તાંસળીમાં અને બિસ્કિટ અડદની દાળમાં બોળી બોળીને ખાય. હવે પછી તો શું કહેવું. એમાં એક જણે જોયું તો ધ્રુજી ગયો આદમી. હદ કરી તે કળિયુગ ભરાઈ ગયો. હવે ખલાસ. પેલો તો એનું ચાલુ હતું, અડદની દાળમાં બિસ્કિટ બોળીને ખાય. એમાં એક કવિ નીકળ્યો. શું છે કહ્યું, આ દાળ ને બિસ્કિટ ખાય. હદ કરીને
આને કોઈ સમજાવો. કવિએ કહ્યું પણ તમે એમાં શું કામ જીવ બાળો છો? કવિએ લખ્યું, બહુ સરસ લખ્યું, 2 પંક્તિ લખી. એ દાળ ને બિસ્કિટ ખાય છે, એમાં આપના વડીલનું શું વડીલ જ કહેવાય ને, બીજું તો એ કવિએ તો કીધું છે પણ હું નહીં કહું. એ દાળ ને બિસ્કિટ ખાય છે, એમાં આપના વડીલનું શું જાય છે? દ્રષ્ટિ ભેદને શું કહું, પૂરબ પશ્ચિમ એકતા તો થાય છે. આ બાને પૂરબ પશ્ચિમ જો ભેગા થતા હોય, આ બાને જો સમન્વય થતો હોય, શું કામ દ્રષ્ટિ આવી કરે? તો દુખી થવાને માટે કોઈ ધરતી પર નહીં આવે, હવે સદીઓ જશે પણ કોઈ પૈગંબર નહીં. તો હજી તો દુઃખો આયા છે ફકત 2-4 સંખ્યામાં, ભલાશી ખાતરી કે એ પછી લશ્કર નહીં આવે. દુઃખ આવે ત્યારે પછી આવ્યા જ કરે. સતીને એમ કે હું મારા માતા પિતાને મળું તો દુઃખથી મુક્ત થાવ, પણ જ્યાં સુખ મળવાનું હતું ત્યાંથી સતી દોડ્યા છે. અને જીવનમાં, આપણા જીવનમાં આવું બનતું હોય કે જ્યારે દુઃખો આવવા માંડે પછી તમે ગમે ત્યાં હાથ નાખો અવળું પડે. આને મળું તો આમ થાય તો કંઈક જુદું જ થાય. રામાયણના અરણ્યકાંડમાં એમ લખ્યું છે, માતુ મૃત્યુ પિતુ સમન સમાના, સુધા હો હિ બિશ સુનુ હરિજાના. જેનો શિવ રૂઠે એ ગમે ત્યાં જાય, અવળું પડે. અમુક સમય જીવનમાં એવો આવતો. એક જણો ગામ છોડીને બીજે ગામ રહેવા ગયો, પછી મકાન ભાડે રાખ્યું. 15 દિવસ પછી પાડોશીને ત્યાં ગયો કે અમે 12 ગામથી રહેવા આવ્યા છીએ, 15 દિવસ થયા, તમારા પાડોશી છે, એક જ દિવાલ છે આપણે. હા, બોલે ખબર છે. 100 રૂપિયા ઉછીના આપો 1 મહિનામાં પાછા. પેલા ગ્રસ્તે કહ્યું, ભાઈ હું 100 રૂપિયા આપવાનો કોઈ વાંધો નથી, મારી પાસે છે પણ ખરા, પણ આપણે કોઈ પરિચય નહીં, કોઈ ઓળખાણ નહીં, એમને 100 રૂપિયા કેમ અપાય? હજી તમે નવા, મારે ને તમારે કઈ ઓળખાણ કેમ આપે? ઓળખાણ હોય તો આપી શકાય. એટલે પેલો જે લેવા આવ્યો હતો ને રડી પડ્યો. પેલા ગ્રસ્તે પૂછ્યું, કેમ રડી પડ્યા? કે હવે રડવું નહીં તો શું કરું? જે ગામમાં 35 વર્ષથી રહેતો હતો, એ ગામમાં જેની પાસે 100 રૂપિયા લેવા જાવ એ બધા એમ કહે અમે તને ઓળખીએ છીએ. એ લોકો ઓળખતા હતા એટલે નહોતા આપતા, તમે નથી ઓળખતા એટલે નથી આપતા. મારે જવું ક્યાં? અમુક સમય જ એવો આવે, તમે ગમે ત્યાં જાઓ અવળું થશે. सती ने सोचा था कि मैं माता पिता को मिलूंगी, सुख पाऊंगी. શંકરજીએ મના કરી, દેવી રહેવા દો. ન માન્યા. માનસમાં સ્પષ્ટ લખ્યું છે, સતી માન્યા નહીં. હવે દક્ષ પુત્રી તરીકે તુલસીદાસજી સંબોધન કરે સતત. કહી દેખા હર યત્ન બહુ રહી ન દક્ષ કુમારી, દિયે મુખ્ય ગણ સંગ તબ વિદા કિન્હી ત્રિપુરા. 2 ગણોને સાથે મોકલ્યા કે સતીની સાથે જાઓ, પ્રસંગ પૂરો થાય ત્યારે સંભાળીને લઈ આવજો. સતીને 2 ગણો સાથે રાખ્યા છે. સતી પિતાને ઘરે ગયા છે. પણ અહીં દક્ષ મહારાજે કડક સૂચના આપેલી કે શિવ સ્વમાની છે, નહીં આવે, પણ કદાચ મારી પુત્રી આવે તો એની પત્ની છે, માટે એનું પણ અપમાન કરજો. મારી પુત્રીને કોઈએ સન્માન આપ્યું એનો હું શિરછેદ કરીશ. આ યજ્ઞમાં મારે શંકરનું અપમાન કરવું છે. આ એટલા માટે યજ્ઞ, કડક સૂચના. પરિણામ એ આવ્યું કે દક્ષ મહારાજની સૂચનાને લીધે સતી જ્યારે દક્ષ ભવન પહોંચે છે, કોઈ એને આવકારતું નથી. યજ્ઞ જેવા મંગલ કાર્યમાં કોઈનો તિરસ્કાર થાય તો પછી સત્કાર્ય ક્યાં રહ્યું? જ્યાં સતી ગયા બધાએ ઠુકરાવ્યા. બહેનો મળી વ્યંગમાં બોલતી બોલતી, મેણા મારતી મારતી મળી. દક્ષે તો ચહેરો જ ફેરવી લીધો. દક્ષને કછું પૂછી કુશલાતા, કુશળતા પણ ન પૂછી. જ્યાં ગયા ત્યાં બધું પોતાથી વિપરીત. અને સીધો અર્થ, શિવ રૂઠે એટલે બધા રૂઠે. કવિ કાગની બહુ સુંદર પંક્તિ છે, એને જગમાં જાવેર, અરે ભાઈ એને જગમાં જાવેર, જેની માથે નથી રે મોહનની મેં,
જેની માથે નથી રે હોવાનું એને જગમાં જાવે ભાઈ, એને જગમાં જાવે જેની માથે નથી રે મોહન, જેની માથે નથી રે અજવાળાને આંગણે જાતા નીકળે ઘોર અંધેર, જેની માથે નથી મોહનની મેર. અને મોહનની મેર હોય તો ગરલ સુધારી પુકારે મિતાઈ, વિષ અમૃત બને દુશ્મન દોસ્તી કરે, જો રામ સધાય તો સુંદરકાંડમાં લખ્યું છે. फानुस बन के जिसकी हिफाजत हवा करें, फानुस बन के जिसकी हिफाजत हवा करें, वो शम्मा क्या बुझे जिसे रोशन खुदा करे, वो शम्मा क्या बुझे जिसे रोशन खुदा करे. गरल सुधा रिपु करे मित्र, ગોપદ સિંધુ. પણ જેનો રામ રૂઠે, જેનો શિવ રૂઠે, પછી ગમે ત્યાં જઈએ બધું અવળું પડે. સતીને કોઈએ બોલાવ્યા નહીં, બધાએ અપમાન કર્યું છે, બહુ દુઃખ થયું. પણ એક વાત તુલસીદાસજીએ બહુ સરસ કરી. એક માતા પ્રેમથી મળી છે, માતૃત્વનો બચાવ કર્યો છે. માએ પ્રેમથી પુત્રીને હૃદય લગાડીને કહ્યું, સતી બેટી ખોટું ન લગાડીશ, તારા પિતાનું બુદ્ધિ આજકાલ અહંકારમાં ડૂબી છે, હું તારી છું ના બેટા, માં છે ને. પૃથિવ્યામ પુત્રાસ્તે જનની બહવ સંતિ સરલા પરમ તેષામ મધ્યે વિરલ તરલો હમ તવ સુતા યમ ત્યાગ સમુચિતમિદં નો તવ શિવે કુપુત્રો જાયેત ક્વચિદપી કુમાતાન ભવતિ જગન્માતર્મા. ભગવાન શંકરાચાર્ય આપી ભવિતા નિરાલંબો લંબો જનનિકં યામિષય સપાતો જલ્પાકો ભવતિ મધુપાકો પમધીરા નિરાતંકો રંકો વિહરતિ ચિરં કોટિકનક તવા કર્ણે કર્ણે વિશતિ મનુવર્ણે ફલમિદં જના ઓ જાનતે જનની જપની યમ જપવિદો ચિતા ભસ્માને ધરલમશનં દિક્પટધરો જટાધારી કંઠે ભુજગપતિહારી પશુપતિ અપાદે ભૂતેશો ભજતિ જગદીશૈક પરમ ભવાની ગ્રહણ પરિપાટી પરમ. પુત્રો જાય તો વચિદપી કુમાતાન ભવતિ. માં પુત્રીને હૃદય લગાડે, થોડી શાંતિ થઈ. યજ્ઞ મંડપમાં જઈને સતીએ યજ્ઞને દર્શન કર્યા. તમામ દેવતાઓ ગરવીરા બનીને બેઠા છે. ઋષિઓ આહુતિ આપે. પિતાજીનો અભિમાન આસમાને અડ્યો છે. ચારે બાજુ ભવાનીએ જોયું, કોઈ જગ્યાએ શંકરજીનું સ્થાપન પણ ન જોયું. એ વખતે સતીને બહુ દુઃખ થયું. કતહુ ન દેખ શંભુ કર ભાગા, તબ ચિત્ત ચઢેવું જો શંકર કહેવું. પતિએ કહ્યું હતું એ બધું યાદ આવ્યું કે હું આવી, એ વ્યાજબી નથી થયું. આટલું મોટું અપમાન. અને દુનિયામાં રામાયણકારે લખ્યું છે, જદપી જગ દારુણ દુઃખ નાના, સબતે કઠિન જાતિ અપમાન. સતીથી રહેવાયું નહીં. તમામ ઋષિઓને, દેવતાઓને બધાને સંબોધન કરતા, બધાને
દંડ આપવાની તૈયારી સતીએ કરી કે સુનહુ સભાસદ. બાબાજી કહે બધા સભાસદો અને મુનિઓને પણ ઠપકો આપ્યો છે. સુનહુ સભાસદ સકલ મુનિના, કહી સુની જીન શંકર નિંદા. સુનહુ સભાસદ સકલ કહી સુની જીન શંકર નિંદા. કહી અને સુની બંને શબ્દો વાપર્યા. આ સભામાં જેમણે શંકર નિંદા કરી અને જેમણે મૌન સાંભળી લીધું એ બધા ગુનેગાર છે. સતી કહે ઋષિમુનિઓને પણ ઠપકો આપ્યો છે. કારણ કે ઋષિઓની ફરજ હતી દક્ષ ગમે તેટલા શ્રીમંત અને મોટા હોય તેથી શું દક્ષને કહેવું જોઈતું હતું કે શંકર વગર યજ્ઞ શક્ય નથી. કારણ કે બાકીના દેવ દેવ છે, શિવ મહાદેવ છે, એનું સ્થાપન જરૂરી હતું. પણ દક્ષએ મુનિઓને કહ્યું છે કે હું આટલું તમારા માટે વ્યવસ્થા કરીશ, હું આમ કરીશ, શંકર વગર થાય એવું કરો. એટલે બીમારી તો ત્યારે હશે એવું લાગે છે. ટકાવારીમાં થોડો ફેરફાર થયો છે. નહીતર ઋષિઓએ કહેવું જોઈતું, એને તટસ્થ રહીને કહેવું જોઈએ કે અમે યજ્ઞ નહીં કરાવીએ. કારણ કે શ્રુતિ વિરુદ્ધ યજ્ઞ થયા. પણ દક્ષની પદવીમાં દબાઈને અને તેથી સતી મુનિઓને પણ દંડ આપે. સુનહુ સભાસદ સકલ મુનિંદા, કહી સુની જન શંકર નિંદા. મારા પિતા બરાબર પસ્તાશે, કારણ કે એના શુક્રથી આ દેહ બંધાયો. જેનો પિતા શિવની નિંદા કરે એની દીકરીએ જીવવું ન જોઈએ. હવે તો હું મરીને એવા બાપની દીકરી બનીશ જે પિતા શિવ નિંદા ન કરે પણ પોતાના ઉપર શંકરને સ્થાન આપે. હવે હિમાલયની પુત્રી બનીશ કે જે શિવનો આટલો આદર કરે. આખા મંડપમાં હાહાકાર મચ્યો છે. સતીની ઉગ્ર ભાષા સાંભળી બધા ચૂપ થયા. માનસકાર કહે બધાને દંડ આપતા સતી બોલ્યા છે અસ કહી યોગ. બોલતા બોલતા અસ કહી યોગ અગ્નિ તન જારા, ભયુ સકલ મખ હાહાકાર. અસ કહી યોગ અગ્નિ તન જારા, ભયુ સકલ મખ હાહાકાર. ભયુ સકલ મખ હાહાકાર. ભયુ યોગ અગ્નિ પ્રજ્વલિત થયો છે સતીના ચરણમાંથી. અને સતીએ યોગ અગ્નિમાં પોતાનો દેહ બાળ્યો. આખા મંડપમાં હાહાકાર થયો. સતી બળી ગયા. શંકરના ગણોએ જાણ્યું કે અમારી માં બળી ગઈ. શિવ ગણોથી રહેવાયું નહીં. યજ્ઞનો વિધ્વંસ કરવા લાગ્યા. અહીં ભગવાન શંકરજીને સમાચાર મળ્યા કે તમારું અપમાન સહન ન થતા સતીએ દેહ બાળી દીધો. ભગવાન શંકરની આંખમાં રોષ આવ્યો. જટા પછાડી માનસકારે એમ લખ્યું વીરભદ્ર કરી કોપ પઠાય. વીરભદ્ર નામના ગણને ઉત્પન્ન કર્યો. કહ્યું જા દક્ષનો યજ્ઞ નામ શેષ ન રહે, ખલાસ કરે. અને વીરભદ્ર આક્રોશમાં આવ્યા છે. દક્ષની ભયંકર દુર્ગતિ થઈ છે. શિવ ભાવના ન હોય એ સત્કાર્યો નિષ્ફળ જશે. જે સત્કાર્યમાં સતી આવશે પણ શિવ નહીં આવે તો સત્કાર્ય. સતી એટલે શ્રદ્ધા પણ શિવ એટલે વિશ્વાસ. જે સાધના અને સત્કાર્યમાં વિશ્વાસ નહીં આવે એ સાધના અને સત્કાર્ય નિષ્ફળતાને પામે. विश्वास वगत तो शक्य नहीं. तुलसी का ये सब सूत्र है, मैं तो केवल बोल रहा हूं. बिनु विश्वास भगति नहीं, ते ही बिनु द्रवहीन राम. बिना विश्वास साधना नहीं. विश्वास चाहिए. आज मारे तुम्हारी साधना में तकलीफ विश्वास नहीं ना. एक भरोसो दोहावली रामायण गोस्वामी जी लिखते हैं आवो विश्वास दृढ़ था सत्कार्य में, साधना में, आध्यात्मिक मार्ग में के कोई पण क्षेत्र में दृढ़ विश्वास पैदा. एक भरोसो एक बल एक आस विश्वास.
एक राम घनश्याम हित चातक तुलसीदास। कोई पूछू एक भरोसो एक बल कयो तो जवाब दे दिया गोस्वामी जी ने दूसरे दोहे, राम भरोसो राम बल राम आस विश्वास। सुमिरि नाम मंगल कुशल चाहत तुलसीदास। एक बरस मैं प्रभु ना कार्य में આવી નિષ્ઠા पैदा થવી જોઈએ। सूफी का शेर है, मैं प्रभु ना कार्य में પલટાતા કદી જોયા નથી। મારા આંસુઓને આંખમાં પાછા જાતા કદી જોયા। मैं પ્રભુના કાર્યને પલટાતા કદી જોયા નથી। મારા આંસુઓને આંખમાં પાછા જાતા કદી। આવો એક ભરોસો। આજે સાધના ને સત્કાર્ય સફળ ન થતું હોય, થોડી ભાંગી તૂટી શ્રદ્ધા છે, તેજાયેલી શ્રદ્ધા છે, વેદનાથી ભરેલી શ્રદ્ધા આવે છે આપણા સત્કાર્યમાં, परम विश्वास नहीं आवतो એટલે સત્કાર્યની સફળતા નથી। जीवन के कोई भी क्षेत्र में विश्वास उठे ने विश्वास वगर शू प्रबल विश्वास पैदा थयो कि न फरे। તમે આટલી સંખ્યામાં અહીંયા કથા સાંભળવા આવો છો, આજે બીજો દિવસ છે, આમાં ઘણા લોકો ઘર સાવ બંધ કરીને આવ્યા હશે। તમને ચિંતા નથી થતી કે તમે અહીંયા 6 કલાક આવો અને તમારું ઘર કોઈ તોડીને કંઈ લૂંટી લે તો? પણ તમે કોઈને પૂછો તો એમ કહે છે તાળું માર્યું છે ને। 8 રૂપિયાના તાળા ઉપર વિશ્વાસ, પણ રામ ઉપર વિશ્વાસ નહીં લો। 8 રૂપિયાના તાળા ઉપર આખું મકાન સોંપીને તમે અહીંયા બેઠા છો, છતાં જે મારો તમારો શ્વાસોશ્વાસ ચલાવે, અન્નમાંથી લોહી બનાવે, સૂતેલાને સવારમાં જાગૃત કરે, એ પરાત્પર બ્રહ્મ ઉપર વિશ્વાસ નહીં। એટલે સત્કાર્ય અને સાધના ફળીભૂત નથી। સંતોનો વિશ્વાસ દ્રઢ છે। મેરુ રે ડગે પણ જેના મનડાન ડગે મરને ભાંગી રે પડે બ્રહ્મા। મેરુ રે ડગે પણ જે। સૌરાષ્ટ્રની ગંગા સતી પોતાની પુત્ર વધુને શું એક ગ્રામીણ મહિલાએ બોધ આપી। अद्भुत तत्व ज्ञान बिल्कुल प्रादेशिक ग्रामीण भाषा में वेदांतनी पाछळ दौड़े आवा पदों गाया गंगा सती। गंगा सती ने खबर ही नहीं हो कि पीएचडी शू कहवाय। आज एना भजनों ऊपर लोगों पीएचडी करे। शुद्ध तत्व ज्ञान रजू कर्યું અને बिल्कुल प्रवाही भाषा, सरल भाषा में हृदय सुधी अपील करे एवी भाषा। हे पुत्र वधु हे पानवाय मेरू रे डगे मनरान डगे मरने भांगी रे पड़े ब्रह्मा। विपतु पड़े पाण वण से नहीं पान पढ़े पाण सोई हरि जन मेरू रे डगे मनडान डगे भले भांगी रे पड़े। पद गाવું સહેલું છે, હા? હું
ઊંચા રાગે પદ ગાતો હોય માણસ, સરસ રીતે ગાતો હોય, તારો રે ભરોસો મને ભારી રણુજા વાળા. ઘોડલે ચડી પીરે ભૈરવાન માર્યો, ઘોડલે ચડી પીરે ભૈરવાન. બોલાતું હોય બધું, પણ જો યાદ આવી જાય કે પેલી વસ્તુ ખુલ્લી રહી ગઈ, હા, માણસ પાછો ભાગતો હોય કે જરા સરખું કરી આવું. આમાં ભરોસો ક્યાં? ઘોડલે ચડી પીરે ભૈરવાન માર્યો, ઘોડલે ચડી પીરે ભૈરવાન, ઘોડલે ચડી પીરે ભૈરવાન મારો, ઘોડલે ચડી પીરે. ધરતી બોલી તેદી ધમારે ધમા મારા, હિંદવા પીરને જાવી ખમા મારા, હિંદવા પીરને ખમા મારા, રણજાનરાયને રણજાનરાયને ખમા. અરે ધરતી બોલી તેદી ધમારે ધમા મારા, હિંદવા પીરને જાવી ખમા મારા, હિંદવા પીરને ખમા મારા, રણજાનરાયને તારો ભરોસો મને ભારી એમ બોલવું સહેલું છે, મેરું ડગે પણ મન ન ડગે કહેવું સહેલું. ભરોસો નથી, એક ભરોસો એક બલ વિશ્વાસ. તો જે સત્કાર્યમાં વિશ્વાસ નહીં હોય એ સત્કાર્ય નિષ્ફળ જશે. દક્ષની દુર્ગતિ થઈ છે. સતી અગ્નિમાં જ્યારે બળ્યા ત્યારે એમણે એક ઈચ્છા વ્યક્ત કરેલી. સતી જરત પરમ બર માંગા, જન્મ જન્મ શિવ પદ અનુરાગ. જન્મ જન્મ મને શિવ ચરણમાં અનુરાગ થાય, હું સ્ત્રી જ બનું અને શિવને પામું જન્મ જન્મ. આ ભાવ લઈને સતીએ પ્રાણ છોડ્યો. પરિણામે એ અંતિમ ઈચ્છા પુનર્જન્મનું કારણ બને છે ભારતીય વિચારધારા પ્રમાણે. અને પરિણામ એ આવ્યું, તેહી કારણ હિમગિરી ગૃહ જાય, જન્મી પાર્વતી તનુ પાય. સતીનો બીજો જન્મ હિમાચલને ત્યાં પુત્રી તરીકે થયો છે. પાર્વતીનો બીજો જન્મ હિમાચલને ઘરે થયો છે. ચંચળ શ્રદ્ધા જે હતી, દક્ષની ચંચળ શ્રદ્ધા બળી ગઈ અને હિમાલયની સ્થિરતામાંથી એક નવી શ્રદ્ધાનો જન્મ થયો. અચલ શ્રદ્ધા પહેલા છે. આનો અર્થ એમ કરી શકાય, આદ્ય અંબાનું હિમાચલ અને મહિનાને ઘરે પ્રાગટ્ય થયું. મહિના અને હિમાચલ નાચવા લાગ્યા, ધન્ય બની ગયા. સમૃદ્ધિ વધવા લાગી પાર્વતીના આગમનથી. દિવસે દિવસે કન્યા મોટી થવા લાગી. બાબાજી કહે છે, એક દિવસ નારદજી ફરતા ફરતા આવ્યા. બહુ સુંદર અર્થ કરી શકાય કે હિમાલયને ત્યાં વૃદ્ધાવસ્થામાં પાર્વતીનો જન્મ થયો. યુવાનીમાં સાચી શ્રદ્ધા જન્મે તો ક્રાંતિ થઈ જાય, પણ કદાચ બુઢાપામાં સાચી શ્રદ્ધા જો આપણા જીવનમાં પ્રાદુર્ભાવ પામે અને ધીરે ધીરે એ શ્રદ્ધાનો વિકાસ થશે તો ગોસ્વામીજી કહે સંતને બોલાવવો નહીં પડે, સંત એની મેળાએ નારદની જેમ આવી જશે. સંતને ક્યાં ગોતીશું આપણે? સંતને સમજવા માટે મારી તમારી પાસે દ્રષ્ટિ છે? શ્રદ્ધાને વધારો. જેમ દીકરી મોટી થાય એમ શ્રદ્ધા વધવા માંડી, અને કન્યા મોટી થાય ને જુવાન થાય ને મા બાપને જેમ ચિંતા થાય કે કન્યાના સંસ્કાર ન બગડી જાય અને બહુ ચિંતા અને સાવચેતી રાખે, એમ આપણી શ્રદ્ધા જ્યારે સાધનામાં આગળ વધે ત્યારે એને પણ કન્યાની જેમ સાચવવું જો કે શ્રદ્ધા ખોટે માર્ગે વળી ન જાય. શ્રદ્ધા કા જતન કર્યું, અને જો શ્રદ્ધા આગળ ને આગળ વધશે તો સંત આવીને ઉભો રહેશે. બગીચામાં વસંત ઋતુ આવ્યા પછી જાહેરાત નથી કરવી પડતી કે વસંત આવી છે, કોયલો આવો, પપીહાઓ આવો. વસંત આવે એટલે કોયલ આવે, એમ શ્રદ્ધાની વસંત આવે એટલે આપણા જીવનમાં કોઈને કોઈ મહાપુરુષનું પદાર્પણ થશે. શ્રદ્ધા વધારો. આજે શ્રદ્ધા તૂટતી, અને તૂટે એને શ્રદ્ધા કહેવાય જ નહીં. જો કે શ્રદ્ધાનો અર્થ જ છે દિન બદીન વધના.
લોકો કહે ને 2 વર્ષ ફલાણી વ્યક્તિ ઉપર અમને બહુ શ્રદ્ધા હતી, હવે ઉઠી ગઈ એને શ્રદ્ધા કહેવાય જ નહીં. એ શ્રદ્ધા નહોતી, તારો વહેમ હતો. શ્રદ્ધા કા અર્થ હૈ દિન બદિન બઢના. ગંગોત્રી માંથી ગંગા નીકળે ત્યારે કેટલી નાની છે, પણ વહેતી 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 કલકત્તા થતી જ્યારે ગંગા સાગરમાં ભળે ત્યારે એક મોટો સમુદ્ર બને. એમ શ્રદ્ધા એ હિમાલયની ગંગોત્રી છે. આત્માની સ્વીકૃતિમાંથી જેનો જન્મ થાય ઉસી કો શ્રદ્ધા કહેતે. મન કા ક્યાં ભરોસા, આત્મા સ્વીકાર કરે અને પછી જે પ્રવાહ ફૂટે ઉસકો ભારતીય તત્વવેતાઓને શ્રદ્ધા કહા. અને એ દિવસે દિવસે વધવી જોઈએ. શ્રદ્ધા એનું નામ જે દિવસે દિવસે વધે. આપણી શ્રદ્ધામાં મુશ્કેલી છે, શરૂઆતમાં બહુ ઉછાળો આવે અને પછી ધીમે 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 ઘટવા. નવા નવા વેવાય થાય, તમે જોજો, નવા નવા સગાઈ થાય ને પછી વેવાઈઓ મળે, એવા ભેટે આપણને એમ થાય કે આને છૂટા પાડવા પોલીસ લાવવી પડશે. આટલા મારા સોગન, તમારા સોગન, હા તે. પણ જેવા લગ્ન થઈ જાય ને પતે પછી ફોટાનું આલ્બમ જોવા જેવું ન હોય. શ્રદ્ધા પહેલા ઉછાળો મારે, પછી ધીમે ધીમે ઘટે નહીં. શ્રદ્ધા કો એસે બઢાઉં. જેમ શેરડીના સાંઠામાં ઉપર રસ ઓછો, બીજી કાતળીમાં વધારે, ત્રીજીમાં એથી વધારે, ચોથીમાં એથી, ક્રમશઃ શ્રદ્ધા કા રસ बढ़ना चाहिए. હિમાચલની શ્રદ્ધા યુવાન થઈ છે અને એને ઘરે વગર બોલાવે સદગુરુનું આગમન થયું છે. નારદજી પધાર્યા છે. હિમાચલને મહિનાએ સંતનું સ્વાગત કર્યું, પૂજન કર્યું, પુત્રીને બોલાવીને પગે લગાડી, બેટી ચરણ છું બાપજી પધારે. પાર્વતીએ પ્રણામ કર્યા, આશીર્વાદ આપે. જગદંબા છે ના તું, માં કાળીને કલ્યાણી હો માં, જોગું ત્યાં કાળી સાક્ષાત અંબા છે. સબ ગાઈએ.
प्रणताः प्रणताः स्मतां माता हे હિમાચલ મહારાજ પોતાની પુત્રીને પગે લગાવે છે. ગોસ્વામીજી વર્ણન કરે, નારદજી પુત્રીને આશીર્વાદ આપે છે. હિમાચલે પ્રાર્થના કરી છે કે મહારાજ આપ પધાર્યા છે, ત્રિકાલજ્ઞ સર્વજ્ઞ તુમા गति सर्वत्र तुम्हारी, कहूँ सुता के दोष गुण मुनिवर हृदय विचार. आप त्रिकालज्ञ છો, આપ સર્વજ્ઞ છો, દરેક જગ્યાએ આપની ગતિ છે પ્રભુ. આટલી ઉંમરે મારે ત્યાં પુત્રીનો જન્મ થયો છે, આપ એનું ભાગ્ય જરા જોઈ આપો કે એનું નસીબ કેવું છે. એના હાથની રેખા તપાસી આપ મને કહો, આ પુત્રીનું ભાગ્ય કેવું. હિમાચલની વિનંતીને માન આપી નારદજી પાર્વતીનો જોશ જુએ છે. હિમાચલ, તમે ભાગ્યશાળી છો. આ પુત્રીના અનેક નામ છે, ઉમા, અંબિકા, ભવાની વગેરે. તમારી પુત્રી જગતમાં જગદંબા થઈને પૂજાશે, તમને માતા પિતાને યશ અને કીર્તિ અપાવશે. તમારી પુત્રીનું સૌભાગ્ય જગતમાં અખંડ રહેશે. તમારી પુત્રી મહાન પાતિવ્રત્ય ધર્મની આચાર્યા બનશે અને સમાજની સ્ત્રીઓ તમારી પુત્રીનું નામ જપીને પાતિવ્રત્ય ધર્મની અસી ધારા ઉપર ચાલી શકશે. આપ બળભાગી છે, સુલક્ષણી છે, સુંદર છે, સંસ્કારી છે. તમારા પુણ્યનો આ પ્રતાપ છે. આમ નારદજી બોલ્યા છે. પણ બધી વસ્તુ સારી કહ્યા પછી નારદજીએ ધીમે રહીને કહ્યું કે હિમાચલ, તમારી પુત્રીના હાથની એક રેખા જરા વિપરીત છે. જ્યોતિષીઓની ખૂબી જ આ હોય છે કે પહેલા બધું સારું સારું બતાવે, પછી ધીમે રહીને કહે કે આટલી તકલીફ છે. જ્યોતિષ શાસ્ત્ર બડું અદ્ભુત શાસ્ત્ર છે, અદ્ભુત. પણ એનો કોઈ નિષ્ણાત મળે તો, નહીતર ચિંતા વધશે. અને મને તો એમ લાગે એટલે કહું, આપણું કંઈ બહુ જોવડાવવા જેવું હોય નહીં. ભૂતકાળમાં શું હતું, ભવિષ્યમાં શું થશે એની ચિંતા કરવા કરતા વર્તમાન પ્રભુએ આપ્યો છે એને સુધારી લઈએ, એને દિવ્ય બનાવીએ. નિષ્ણાત કોઈ મળી જાય તો એક વાત જુદી, બડા પ્યારા શાસ્ત્ર જ્યોતિષ વિદ્યા. પણ આજે ક્યાં જ્યોતિષી જોશ જોતા હતા ને પછી એક જણો આવ્યો, બાપા બહુ દુઃખી છું, જરા જોઈ દો. એટલે જોઈને કીધું કે તમને શનિની તકલીફ છે અને આ નંગની વીંટી પહેરવી પડશે ને આટલા જપ કરાવવા પડશે અને 101 રૂપિયા આપશો એટલે બધું સરખું થઈ જશે. પેલો કહે, બાપજી 101 રૂપિયા મારી પાસે હોય તો મને શનિ નડે છે એમ જ કેમ કહેવાય? કંઈક ઓછું કરો. કહું 51 આપજો, તમારે ને મારા ઘર જેવો સંબંધ છે, કરી નાખીશું. હજી વધારે કહેવાય 31 આપજો. બોલે બાપા હું ન પહોંચી શકું, ગરીબ માણસ. 21. બોલે હજી વધારે 11 આપજો. હવે 101 માંથી 11 આવ્યો હોય એના જોશ હોય કેવા, કલ્પના કરો. 11. પેલો કહે હજી વધારે 5.25 આપજો. જાઓ, હું નહીં કરું, મારી નીચેનો માણસ જપ કરી નાખશે. 5.25. બોલે નથી બાપજી, તું કઈ તમારી પાસે આવી પેલી કરું, 1.25 રૂપિયા આપજો, જાઓ. લોકો બાપજી નથી, 1.25 રૂપિયાની તકલીફ છે. જ્યોતિષી ઊભો થઈ ગયો, જોવડાવવા આવ્યો હતો, એની પીઠ થાબડીને કહ્યું કે તો પછી લહેર કરને.
તારી પાસે સવા રૂપિયો નથી, તને શનિ કરે શું? શનિ તો રૂપિયાવાળાને હેરાન કરે, તને શું શનિ કરે? સવા રૂપિયો તારી પાસે ન હોય તો તને શનિની કોઈ તકલીફ નડે નહીં. પણ એક ભલામણ કરું તને, શું? તું શનિને નડતો નહીં, બાકી શનિ તને નહીં નડે. શાસ્ત્ર બડા પ્યારા હૈ, પણ કોઈ નારદ જેવો ત્રિકાલજ્ઞ બને. એક રેખા વિપરીત છે. શું બાપજી? એને પતિ કેવો મળશે સાંભળી લો.